એટલે સુમેળે રહેવું, એની માટે હું એક ફોર્મ્યુલા શીખવાડું છું, એને ટેક ફોર્મ્યુલા કહેવાય, TAAC. ટી એટલે ટોલરન્સ, સહન કરી લેવું. એ ઇઝ એક્સેપ્ટન્સ, સ્વીકારી લેવું, કારણ કે હવે એમાં કંઈ બહુ ફેરફાર થાય એવું નથી. મશીનમાં સુધારો ઘણો માંગે છે પણ ફેરફાર થશે નહીં. એક્સેપ્ટન્સ, સ્વીકારી લેવાનું. મેડ ફોર ઈચ અધર કપલ હોય ને એમાં છૂટાછેડા થયા છે, અને મેડ ફોર ઈચ અધર કપલ હોય ને એમાં પણ 70-30 નો રેશિયો છે. 70% બે એકબીજાને અનુકૂળ હોય અને 30% તો મોટું મન રાખીને જતું કરવું પડે, સહન કરી લેવું પડે, સ્વીકારી લેવું પડે. ત્રીજો એ એટલે સેકન્ડ ઇઝ એક્સેપ્ટન્સ, ત્રીજો એ ઇઝ એડજસ્ટમેન્ટ, અને સી ઇઝ કોમ્પ્રોમાઇઝ. બૌદ્ધા પુરુષોને સલાહ છે કે ઘરમાં બહુ માથાકૂટ કરવી નહીં. ઘરમાં ઇન્ટિરિયરમાં પડદા લાગી જાય ને એટલે તમારે શું કહેવાનું? એક્સિલન્ટ. પૂછે કે ના પૂછે, એક્સિલન્ટ બોલી જ જવાનું. છોકરાઓ માટે તમારા પત્ની ડ્રેસ લઈ આવે અને છોકરાને પહેરાવે ને, સુપર્બ. આને શું કહેવાય? એડજસ્ટમેન્ટ. થોડો કલર લાઇટ હોત તો સારું હતું એવું તમે બોલ્યા એટલે પરિવાર ઉત્સવ બગડશે. હા, બીજે દિવસે ચાય બગડશે. બીજે દિવસે ચા સવારે વ્યવસ્થિત પીવી હોય તો આગલા દિવસે તમારા પત્નીએ સંતાનો માટે જે ડ્રેસ લાઈન સીવડાવ્યો હોય અને પહેરાવ્યો હોય ને એને સુપર્બ અને એક્સિલન્ટની કેટેગરીમાં મૂકી જ દેવાનો. તમને શું ફેર પડે છે? પડદા થોડાક ઝાંખા ડાર્ક હોય. આ હું હસતા હસતા એટલે વાત કરું છું, આ એક મેં જોકની દ્રષ્ટિએ વાત કરી, પણ કહેવાનું શું? સ્વીકારી લેવાનું, મોટું મન રાખવાનું, જતું કરવાનું, નાની નાની વાતમાં ચૂં નહીં કરવાનું, નહીં તો આ પરિવારોત્સવ બધો બગડી જશે. બિચારા એક છોકરાએ એના પપ્પાને પૂછ્યું કે પપ્પા મને મનમાં મોટો પ્રશ્ન છે. તો પપ્પા કહે શેનો પ્રશ્ન? કે ત્રેતા યુગમાં ભગવાન રામે એમના પિતાશ્રી દશરથજીની આજ્ઞા પાડી અને વચન રાખ્યું તો એ મહાન થઈ ગયા, અને સતયુગમાં પ્રહલાદે એમના પિતાનું વચન ન માન્યું અને તોય મહાન થઈ ગયા. તો મારે પ્રશ્ન એ છે કે મારે તમારું વચન માનવાનું કે નહીં માનવાનું? ભગવાન રામે પિતાનું વચન માન્યું તો મહાન થઈ ગયા, અને પ્રહલાદે વચન ન માન્યું તોય મહાન થઈ ગયા. તો મારે તમારું વચન રાખવું કે નહીં રાખવું? પિતામાં પ્રશ્ન મૂંઝવણમાં આવે કે નહીં? પિતા કે બેટા, સતયુગની વાત જુદી છે, ત્રેતાયુગની વાત જુદી છે. અત્યારે આપણે કળિયુગમાં જીવીએ છીએ એટલે અત્યારની વાત જુદી હોય. અત્યારે કળિયુગમાં મારે કે તારે બેમાંથી જેને પણ અથવા બંને મહાન થવું હશે તો આપણે બંને તારા મમ્મીની વાત માનવી પડશે. આવા સંપની ભાવનાથી રહીએ, પરિવાર ઉત્સવ ઉજવ્યો કહેવાય. સંપની ભાવનાથી રહીએ કે હા ચલો હવે તમે કહો છો એમ. તમે એમ કહો કે આપણે આ વખતે મનાલી જવું છે, અને પરિવારજન એમ કે આપણે આ વખતે માથેરાન જવું છે, તો આપણે મનાલીનો કાર્યક્રમ આવતા વર્ષે રાખવાનો. મનાલીએ રહેવાનું છે અને તુંય રહેવાનો છું, પણ આ વખતે મનાલી જઈશ તો આ નથી રહેવાનો. એટલે થોડું આ એડજસ્ટમેન્ટ કહેવાય. તમને આશ્ચર્ય થશે, પ્રમુખ સ્વામી મહારાજ, તમારે તો 2 સંતાનો, અમે 1200 સંતાનો. તમારા સંતાનો તો તમારો ઉછેર, તમારું લોહી, તમારું ભણતર. અમે 1200 સંતો, કોઈને પ્રમુખ સ્વામી મહારાજ સાથે કોઈ બીજો સંબંધ નહીં, છતાં અમને 1200 સંતોને પ્રેમથી ઉછેર્યા. શાસ્ત્રોમાં વાત છે કે સેન્ટ કેન લવ લાઈક 1000 મધર્સ. એક સંત છે 1000 માતાનો પ્રેમ આપી શકે. શાસ્ત્રમાં વાત છે, એ અમે પ્રમુખ સ્વામી પાસે અનુભવ્યું છે. આજે મહંત સ્વામી ભારત પાસે અમે અનુભવીએ છીએ. અમે બધા સંતો બેઠા છીએ, આખી સંસ્થાના બધા સંતોને તમે પૂછો, એક સંતને પ્રમુખ સ્વામી મહારાજ સાથે 100 પ્રસંગો બનેલા છે. એક સંત બીમાર હોય તો પ્રમુખ સ્વામી મહારાજના વ્યક્તિગત ફોન, પત્ર અને મુલાકાત. ત્યાં સારંગપુરમાં અમારા યોગમુનિ સ્વામી બીમાર હતા. 1 મહિના સુધી પ્રમુખ સ્વામી મહારાજ રોજ એમની રૂમમાં એમના પલંગ ઉપર સાથે બેસીને એમની સાથે વાર્તાલાપ કરીને ખબર અંતર પૂછ્યા છે. આવો પ્રસંગ તો પૃથ્વી ઉપર બીજો નહીં બન્યો હોય કે તમારા કોઈ મિત્ર કે પરિવારજન બીમાર હોય અને 1 મહિના સુધી રોજ તમે ખબર કાઢવા જાઓ. 1 મહિના સુધી પોતાના શેડ્યુલમાંથી બહાર નીકળીને રોજ ખબર કાઢવા જાય. આને પરિવાર ઉત્સવ કહેવાય. ધીસ ઇઝ ફેમિલી વેલ્યુઝ.
એટલે તમારા વાણી, વર્તન, વિવેક, પતિ પત્નીના સંબંધો એની ઉપર અત્યંત જાણપણું રાખજો. કારણ કે સંબંધ બંધાતા વર્ષો જાય, સંબંધ તૂટતા કાચી સેકન્ડ થાય. હા, પતિ પત્નીને એકબીજાના ચારિત્ર વિશે થોડીક પણ શંકા જશે, પરિવાર ઉત્સવ પૂરો થઈ જશે. પ્રમુખ સ્વામી મહારાજ આની માટે એક સરસ વાક્યમાં સલાહ આપતા હતા. બહુ જ સરસ વાક્ય છે કે પતિ પત્ની તમે લગ્ન કર્યા એટલે કે તમે અગ્નિની સાક્ષીએ જોડાયા, હવે એવો નિર્ણય કરવો કે અગ્નિની સાક્ષીએ છૂટા પડશું. ખબર પડી? બેમાંથી એકનો અગ્નિ સંસ્કાર થાય ને ત્યારે છૂટા પડશું, ત્યાં સુધી ભેગા રહેવાનું, એવો નિર્ણય કરવાનો. અને 70-30નો રેશિયો જાળવી રાખવાનો. 70% બધું અનુકૂળ ચાલશે લગ્ન જીવનમાં, 30% સહન કરી લેવાનું, સ્વીકારી લેવાનું, મોટું મન રાખવાનું, જતું કરવાનું, કોમ્પ્રોમાઇઝ રાખવાનું. અને આ કરતાં કરતાં પાછું મોઢું ચડેલું રાખીને ઘરમાં નહીં ફરવાનું. હા, કરીને ફર્યા કરે તે તેને શું દિવેલ પીધેલું મોઢું થઈ ગયું? તને ક્યાં કહો કે 2 દિવસ જૂની ખીચડી ખવડાવી દીધી છે, તે આફરો ચડ્યો છે? સ્માઇલિંગ ફેસ સાથે પરિવારમાં સવારે તમે બેડરૂમમાંથી બહાર નીકળો એટલે યોર ફેસ શુડ બી સ્માઇલિંગ, ઇઝન્ટ ઇટ? યુ શુડ બી સ્માઇલિંગ ઇન યોર ફેમિલી થ્રુ આઉટ ધ ડે. તમે ઓફિસમાં જાઓ તો સ્માઇલિંગ ફેસ રાખો ને. ચહેરા ઉપર સ્મિત રાખવામાં ક્યાંક પૈસા દેવા પડે છે? પરિવાર ઉત્સવ ઉજવવો હોય તો ચહેરા પર હંમેશા સ્મિત રાખવાનું. મનગમતું થયું તો પણ સ્મિત, મનગમતું ના થયું તો આપણા પરિવારજનનું જ કોકનું મનગમતું થયું છે ને, મનાલીના બદલે માથેરાન, તો પણ ચહેરા ઉપર સ્મિત રાખવાનું. આને કહેવાય પરિવાર ઉત્સવ. કે મારું ના થયું પણ મારા દીકરાના મનમાં તો એ થયું ને, મારું ના થયું પણ મારા પત્નીના મનમાં તો એ તો થયું છે ને, મારું ના થયું પણ મારા દીકરીના મનનું તો થયું છે ને. આવું બધાય સમજવાનું. મારું કેમ ના થયું એ વિચારો એટલે પરિવાર ઉત્સવ ઉપર ચોકડી. મારું નથી થયું પણ મારા પરિવારજનનું તો કોકનું મનનું રખાણું ને, એની ઈચ્છા પ્રમાણે તો થયું ને, તો રાજી રહેવાનું. યુ આર અ ફેમિલી. ધીસ ઇઝ કોલ્ડ ફેમિલી સેલિબ્રેશન, ધીસ ઇઝ કોલ્ડ ફેમિલી ફેસ્ટિવલ. આને પરિવારોત્સવ કહેવાય. અને છેલ્લી વાત હું 5 મિનિટમાં પૂરું કરું છું. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ તમારા પરિવારજનોને કેળવાઓ. પ્રમુખ સ્વામી મહારાજ એક વાત બહુ સુંદર કરતા કે તમારા પરિવારજનોને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરાવો. કારણ કે હું હવે પ્રેક્ટિકલ વાત કરું છું, થિયરીની, મોક્ષની અને સ્વર્ગની વાતો હમણાં આપણે નથી કરવી. બહુ પ્રેક્ટિકલ. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિથી તમને શું લાભ છે?